Hey guys, good morning, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારો આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. આજે છે ને આ સુધી અરે જાગી ગયો હોય કેમ કે હમણાં છે ને આપણે બધા લેટ ઉઠી છે કેમ કે હમણાં રજા છે ને એટલે કેમ કાનું. અને આજુ કહે છે તમે બધા કાલે સાંજે ક્યાં ગયા હતા? તો અમે બધા કાલે સાંજે ક્યાં ગયા હતા? પોલીસ સ્ટેશનમાં ગયા હતા કેમ કે હીરુ ને શિવ તોફાન કરતા હતા ને તો એને પકડી ગયા હતા, ત્યાં લેવા ગયા હતા કે ના કાનું. અને આજે તો ઘરે સુઈ ગઈ હતી પારમી પાસે. અને હાલો આપણે જુવારા કેવડા ત્યાં નહીં જોઈ. આ બાજુ જો આપણા જુવારા મસ્ત જુવારા થઈ ગયા છે, મોટા મોટા એકદમ ગ્રીન કલરના. અને અત્યારે છે ને ઉઘાડ નીકળ્યો છે કેમ કે કાલે સાંજનો કન્ટિન્યુ વરસાદ હતો તો અત્યારે આમ થોડોક રાહત જેવું છે. કાલ નહીં, આમ તો પરમ દિવસનો હતો તો વરસાદ રાહત છે અને ઠંડો પવન નીકળ્યો છે. મને એમ છે આજે કપડાં બપડા બધું સુકાશે હે ને કાનું, હે ને? તારે કયા જુવારા રાખવા છે? આમાંથી કયા નંબરના? ચાલ તો કહેતો આમાંથી હાથ ડાળીને કયા રાખવા છે? એ કે મમ્મી આ મોટા મારા છે, આ મોટા એ કે છે ને આ મારા એ કે, હે ને દીકુ? હવે દીકુને ચા ભાખરી ને એવું બધું કરીએ અને વણેલા ગાંઠિયા કરવાનું કહે છે. હવે જોઈ વણેલા ગાંઠિયા કરવી છે કે ચા ભાખરી કરવી છે. તો ચાલો હવે નાસ્તો બનાવવા મળીએ ફટાફટથી અને પછી બધા નાસ્તો કરવા માટે બેસી જઈએ. નાસ્તો મળ્યો છે બનવા, ચા સલાડ અને મરચા બધું મસ્ત રેડી થઈ ગયું છે. આ બાજુ મમ્મી પપ્પા અને આજુ ત્રણેય નાસ્તો કરવા બેસી ગયા છે અને અત્યારે બને છે મસ્ત વણેલા ગાંઠિયા, હે ને? ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો અત્યારમાં મસ્ત છે વણેલા ગાંઠિયાનો પ્રોગ્રામ, હે ને? હા, છેલ્લા 2 દિવસ છે તો ધીમે ધીમે બધું પૂરું કરતા છે. હા, બધું પૂરું કરતા જઈએ ને. હેતાંશ ના બધાના ફેવરિટ છે ભાઈ વણેલા ગાંઠિયા, એટલે અત્યારમાં બનાવ્યા છે. અત્યારે વણેલા ગાંઠિયા નાસ્તો કરવા માટે બેસી ગયા છે ને આપણી ડીશ થઈ ગઈ છે મસ્ત રેડી. ગાંઠિયા, મરચું, કોબી, ગાજર અને કેરીનું સલાડ સાથે ચા, કઢી, ગ્રીન ચટણી અને આજુ જમવા માટે બેસે. આજુ બેટા નહીં, હારું હાલો ભાઈ એને જમવા દઈ નિરાયતે. રહીશ તો કામકાજ કરીને ફ્રી થઈ ગયા છીએ. સવારનું બધું કામકાજ કરી નાખ્યું છે. બપોરની તૈયારીઓ કરવાની છે. મમ્મી દાળ ભાત તો બાફી નાખ્યા છે અને હવે સબ્જી સુધારવા માટે બેસી ગયા છે મમ્મી. આજે બનવાનું છે ટિંડોરા અને ભીંડાનું શાક. અને આ બાજુ વરસાદ આવ્યો છે એટલે આપણે જુવારાને છે ને વરસાદનું પાણી પાવા માટે જોઈએ મૂકી દસ લાઈનમાં, હે ને? આ તો ભૂ પીવે છે ને. કોણ ભૂ પીવે છે? જુવારાને ભાઈ આપણે છે ને પાણી પીવા માટે છે ને વરસાદમાં મૂકી દીધા છે. અને હેતાંશભાઈની આંખ છે ને બહુ લાલ થઈ ગઈ હતી ને તો એને લઈને ગયા છે બતાવવા. પછી આવશે પછી આપણે પૂછશું કે એને શું છે આંખમાં એમ, કેમ કે લાલ બહુ આંખ થઈ ગઈ હતી તો ગયા છે હોસ્પિટલ. તો વાગી ગયા છે 12 અને છોકરાઓ હજી આવ્યા નથી. પીનલબેન પણ હજી નથી આવ્યા અને મમ્મી પણ ગયા છે સબ્જી લેવા. અને આદુ ગઈ છે એની ફ્રેન્ડના ઘરે રમવા. અને પારમી જાગી ગઈ છે તો એના છે ને નીચે સુવડાવી દીધી સોફે અને ઉપર છે ને આ રીતના ચુંદડી ટીંગાડી દીધી છે એટલે નીચે છે ને સૂતી છે ને ચુંદડી જોવે છે. મસ્ત ચુંદડી ટીંગાડી છે ને તો જોયા રાખે. પંખો આપણે બંધ કરવી ને તો પાછી ગરમી થાય તો રહે નહીં, એટલે મેં તો પંખો ચાલુ રાખીને ઉપર ચુંદડી લગાવી દઈએ એટલે પારમી છે ને સૂતી છે ને જોયા રાખે. ભાઈ જો અહીં પારમી સૂતી છે અને મસ્ત મજાની રમે છે. પારમી આગળ મસ્ત મજાની રમે છે. અને આ બાજુ આપણે શાક વઘારી નાખ્યા છે. આ બાજુ વઘાર્યું છે ભીંડાનું. મમ્મી આજે ગોળ ચકડા કે ના તો બહુ ચીકણું થયું છે પણ એમને તેલમાં હળવા દઉં એટલે બધી ચીકણાશ મૂકી જાય. અને બીજી સબ્જી બનાવવાની છે ટિંડોરા બટેકાની, કેમ કે હીરુ, અતુલ અને આદુ 3માંથી એકેય ભીંડાનું શાક ખાતા નથી તો એના માટે બનાવવાનું છે આપણે ટિંડોરા બટેકાનું શાક. તેના માટે જો તેલ મુકાઈ ગયું છે. પારમી રમે છે ને ફટાફટ આપણે શાક વઘારી નાખ્યું. એક તો વઘારાઈ ગયું છે અને બીજું વઘાર નાખીને લોટ બોટ ને એવું જો બાંધવા દેશે તો બાંધશું, નકર બધા આવશે પછી રસોઈ બનાવશું મોડી. હવે જ્યાં સુધી રમે છે ત્યાં સુધી રસોઈ આપણે કન્ટિન્યુ કરવી. રસોઈ બનીને થઈ ગઈ છે રેડી. અને હવે પીનલબેનને જવાનો સમય આવ્યો એટલે મમ્મી ઢેફલાનું ભાથું બાંધે છે ને મમ્મી. હા, એટલે મમ્મી જોડે ડબ્બા ભરે છે કેમ કે ટૂંક જ સમયમાં જવાનો સમય આવશે, કાંઈ 1-2 દિવસમાં, હે ને? એટલે જો ઢેફલાના ડબ્બા મમ્મી બનાવીને ભરે છે. અને મમ્મી જો શાક માર્કેટમાં ગયા હતા ને તો શાક બાક લઈ આવીને અહીંયા બધું ધોઈ દીધું છે. અને ખલેલા લાવ્યા છે, કેળા છે, પછી ડ્રેગન લાવ્યા છે, કેરી લાવ્યા છે, કેપ્સિકમ ને ઘણું બધું શાક લાવ્યા છે. થોડું ઘણું મુકાઈ ગયું છે. આ બાજુ હજી ચોળીને એવું લાવ્યા છે. અને હેતાંશભાઈ પણ છે ને આવી ગયા છે હોસ્પિટલ. આપણે પૂછી લેવી કે હું કીધું ઘણી વખત છે ને આપણે શિવ બોલાય છે પછી આપણે સબસ્ક્રાઈબર એમ પૂછે કે શિવ કોનું નામ છે? શિવ ઇઝ હેતાંશ ને હેતાંશ ઇઝ શિવ. ભાઈ એવું બધું છે, હે ને પીનલબેન? ઘરે છે ને નિકનેમ બહુ જરૂરી છે ભાઈ. સાચી વાત.
એટલે અમે એને શિવું કહીએ અને અને હું પારમીને છે ને અહીંયા પારો કહીએ અમે. મારે છે ને હું અહીંયા આવું કે નહીં એટલે મારે ઓટોમેટિક છે ને અહીંયા આવું ને એટલે શિવું જ બોલાય જાય અને ત્યાં જાવ ને એટલે ઓટોમેટિક હેતાંશ જ બોલાઈ જાય એમાં કોઈ ઓલું નથી મારે ફેરફાર થતો એટલે ઈ એક બહુ સારું છે. હા ભાઈ હીરુને કાલથી છે ને ગૌરી વ્રત ચાલુ થવાના છે તો આજે એને છે ને નેલ્સ કરાવવા જવાના છે તો ફટાફટથી છે ને આપણે જમવા બેસી જઈએ. શિવુસ નેલ્સ માં જે એબીસી 1 માં જે ફર્સ્ટ ફ્લોર પર છે ત્યાં છે ને ભાઈ હીરુને લઈને અને નેલ્સ માટે જવાનું છે અને એનું બહુ સારું એક છે કે ઈ જે છે ને ગૌરી વ્રત વાળાને કાંઈક કેટલી 1100 છોકરી કે એવું કાંઈક છે 1100 છોકરીને હર મોળાકત જે વ્રત ચાલુ થાય ને ત્યારે ફ્રીમાં નેલ્સ કરી દે છે તો આજ એનું ઓપનિંગ ચાલુ કરે છે શરૂઆત કરે છે તો આજે હું હીરુને લઈને અને હું જવાની છું તો હું આરે આવું હીરવા હા એ આધુને લઈ જજો આધુ હીરુ બધાને લઈને જાવું આપણે બરાબર ફરજિયાત ન હોય રહેવું હોય ને રહેવાનું ન રહે તો ચાલે. અને હેતાંશને શું કીધું ડોક્ટરે હાલો કહી દો જરીક. હેતાંશને છે ને ભાઈ ઇન્ફેક્શન કીધું છે ફોન જોવે છે ને એના કિરણો પડે ને એની લીધે ઇન્ફેક્શન લાગે એવું કીધું છે અને એને પેલું કેવું અઠવાડિયામાં સારું થઈ જશે એનું ટીપા નાખવાનું દવા પીવાનું મસ્ત રેગ્યુલર ચાલુ રાખશે ને અને આ ઇન્ફેક્શન છે ને એને થયું છે ને તો મમ્મી પપ્પાને થઈ હશે આ નાના બાળકો હોય એને થઈ શકે બધાને આ વાયરલ ઇન્ફેક્શન છે એટલે બીજાને ચેપ લાગી શકે એટલે ડોક્ટરે કીધું બને ત્યાં સુધી આની પાસે ફેસ લઈને આવું નહીં એમ. આંજણી જેવું એક માઇનોર જેવું આંજણી થવાય ને બીજા કોઈક જોવે તો આંજણી થાય એની જેવું છે એની જેવું ઇન્ફેક્શન છે તો હાલો આપણે જમવા બે જઈએ પછી જઈએ આ બેયને કદાચ વૃંદાને ફોન કરવી આવું હોય તો આપણે એને લેતા જઈએ. હા એ વૃંદાની તો હમણાં આવવાના છે એવું કહેતા હતા. હા ઈ કદાચ 4 વાગ્યા બાજુ આવવાના પણ આપણે ફોન કરવી કે જો નેલ્સ કરાવવા હોય તો ઈ પણ હારે આવે હે ને. હા અને અત્યારમાં હેતાંશને હું દવાખાને લઈ ગઈ હતી પપ્પા અત્યારે દવાખાનેથી જઈને હું કીધું દવા આપી એટલે કઈ કીધું થશે ને કાંઈ કીધું દવા આપી મેં ઈ કે થઈ જા હારો કીધું બીપી ઘટી ગયું બીપી રેડી છે બીપી રેડી છે ડાયાબિટીસ મપા ઈ રેડી છે હા હમણાં શરીર 15 કિલો ઘટી ગયું એટલે ડાયાબિટીસ કદાચ મેં કીધું એવું અણશક્તિ કદાચ આવી ગઈ હોય શરીરમાં તો એના લીધે કદાચ આવું બધું થતું હોય. હું બોલો કેમ થાય ખબર કે કન્ટિન્યુ છે ને આપણે ઉતાર એવી કે આમને એટલે ઊભા થાવી ને એટલે ઘણી અહીંયાથી આમ ભારે થાય ને ઘણી વખત ફરે. હા એટલે એ માટે જો ડીશ રેડી કરી છે દાળ છે ભાત છે શાક છે આદુની રોટલી લેવાની બાકી છે ને છાશ હે ને આદુ તને નેલ કરાવવા આવું છે બેટા નખનત કરાવવા કોણ ગાંડું છે મમ્મા 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 તેરી થઈ ગયો હોય ટકસ્યો ચાલો બધા જમવા એમ કહેવાય. તમે કરીને ફ્રી થઈ ગયા હતા ને હવે છે ને બધો ખજાનો દીખો છે એટલા દિવસથી બધું આમ વીણી 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 ભેગું કરતા હતા ફાઇનલી બધું ઘરમાં ભેગું થઈ ગયું છે અને આખા વોલમાં ચિતરી દીધું છે. હવે બધું ઠેકાણે કરવી છે કેમ કે હેતાંશભાઈને જવાનો સમય નજીક આવી રહ્યો છે. હેતાંશની વિદાયનો વિનલબેનની વિદાય નહીં હેતાંશની વિદાય કેમ કે એને રોવું નહીં આવે આને રોવું બધા આવે હા અને આમ જો બધા બોક્સ બધું આ બધું ઠેકાણે કરી દે અને વિનલબેન ટૂંક સમયમાં જવાનું છે તેના ઠેલા બધા પેકિંગ કામકાજ ચાલે છે ઓ મમ્મી હજી આટલું મોટું બોક્સ હરખું કરવાનું છે. ઠંડાનો સમય થઈ ગયો છે ને આ બાજુ મસ્ત ગરમા ગરમ આદુવાળી મસ્ત ચા બને છે આ બાજુ ચા અને બનાવે છે રીનાબેન. આવો જય યોગેશ્વર જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. અને આજે બનાવે છે રીનાબી રોંઢાની ચા રોંઢી કરવાની છે ને આપણે અને જે ચા નો હા એ નથી પીતા પણ જયદીપભાઈ એટલું સ્પેશિયલ ચા બને છે આદુવાળી મસાલાવાળી અને જે નો પીતા એના માટે બને છે લીંબુ શરબત એટલે બધાનું બને છે. તું લીંબુ શરબત પીશ કે ઓલું પીશ ચા પીશ કે લીંબુ શરબત. અને આજે છે ને આદુએ જો પારમી માટે છે ને આપણે બનાવડાવ્યું છે સોનાનું તો આદુએ પહેરી લીધું છે હાથમાં. હવે કાઢતી આજે આમ બધું ઠેકાણા કરતા હતા એમાંથી આદુના હાથમાં આવી ગયું આ અને પહેરી આદુ બેટા 1 મિનિટ જોવા દે બેટા આપણે સબસ્ક્રાઈબરોને જોવા દે મને લાલો મારો લઈ લો મારો કાનો લે મારો કાનો નહીં આવે આજે કાનુડો મૂડમાં નથી હમણાં મૂડમાં આવે ને એટલે આપણે બોલાવીએ ને આમ ફાઇનલ લુક તમે બતાવી દઈએ. ભાઈ આ બાજુ જો એક બાજુ શરબત પીવે છે ને એક બાજુ પીવે છે ગરમા ગરમ ચાય. વરસાદમાં શું હોય
આજ બે કોમેન્ટ આવી તમારા માટે. બોલો ને. ઈ કે જયદીપભાઈ જો ને કપડા લઈને જ વી આવે. અરે વાહ, આ બધા છે ને, સારી મેં કીધું. આ બધા તાણ જ નથી યાર, કરતા. મમ્મી કે મારે તો આવું હોય પણ કાંઈક તાણ કરે તો આવે. અમે કેટલી તાણ કરવી છે તમને. હરખી છે ને આમ ભેં દઈને તાણ કરે. હા તો આજે અમે તમને જો કેમેરા ઓન છે તમને તાણ કરવી, ચાલો રોકાઈ જાઓ આજે. હું કહું પછી તમે તાણ કરો. પણ એવું છે ને હોપ હોવો જોઈએ, એવો પ્રેમ હોવો જોઈએ. એ બાપા અમે જમાઈને નથી હાચવતા. એમ નહીં, એટલે હાચઈ છું એટલે તો કહું છું કે તું હાચવતી હોય, તું મોઢું આપતી હોય તો જ ઈ વારે આવતા હોય તો ને, જ રોજ નકર આવે થોડા ઈ આવે ને, થોડા રોજ આવે એમ ને. ગમે એ થાય, જવા જ નહીં દેવાનું એવું નક્કી કરી રાખો. બરાબર? કાકડા આજ બાંધી તો નાને આમ જો તમે અતુલ પકડી રાખો એને, અમે દરવાજાનો લોક નહીં ખોલવી એટલે જાહે જ નહીં. તમે ખાલી હાકળે નહીં, ખાલી શબ્દોથી તમે ઓલું કયો ને તોય ઘણું બધું. તો હવે ઈ શબ્દો તમારા સાસુમાં નહીં કયો કે એમ બે નહીં, શબ્દો બોલે. શ્વેતા, હું હવે તું રોકડા તાણ કે ને ત્યારે હું વિડીયો ઉતારી. હા તે હારો એટલે ખબર પડે ને હા. કોણ કે તાણ તો કરવી જ છે પણ રોકાતા નથી. હા, અમે એમ કહીએ છીએ તમે કપડા લઈને એક લઈ વખત આવો રોકાણા લઈ હતા, આવો. 2 કલાક રાતે રોકાણા હતા, તને ખબર હોય તો ખ્યાલ છે? નહીં આપણે ખબર ઓલી સુફી નાઇટમાં કે ઓલામાં ગયા હતા, જાગરણ કરવા ગયા હતા. હા આપણે જાગરણ કરવા ગયા હતા, સવારમાં 5 વાગે ઘરે આવ્યા, પછી મારે મન પાછા ઈ મૂકીને પાછા મને તેડવા આવવાના હતા, ખબર? હા તઈ અહીંયા આપણી અહીંયા 7 વાગ્યા લગી સુતા હતા, પછી 7 વાગે પછી ઈ નાયા વગરના હતા, હું નાઈ જઈને તૈયાર થઈને પછી ત્યાં હું મારા ઘરે ગઈ હતી. એટલે તઈ જયદીપને તેડવા મૂકવાનો ધક્કો નહોતો ને, તઈ લગ્ન નહોતા થયા. ત્યારે ઈ રોકાણા હતા ભાઈ 2 કલાક. હવે આજે ફાઇનલી રાત રોકાવાના છે ને કપડા આપણે પોટર કરી મગાઈ લેવાના છે. અને આજનું ટાઇટલ મારવાનું છે જમાઈ આવ્યા ઘરે રોકાવા. જમાઈ આવ્યા ઘરે રોકાવા કપડા લઈને. નહીં, જમાઈને તારે એમ કે મારા ભાઈ એવા ઘરે રોકાવા એમ. હા તે હારું મારા ભાઈ એવા રોકાવા, આપણે એવું ટાઇટલ. બધા વિડીયો ચાલુ હોય ત્યારે તાણ કરો, વિડીયો પછી ભૂલી જાઓ, પછી તમે જો બોલ્યા તમારી મમ્મી બોલ્યા છે. વિડીયો ચાલુ છે, હમણાં વિડીયો બંધ થઈ જાય, કોઈ અંબાર છે. મેં તમને પેલા ન કીધું રીનાબેન આવ્યા છે તો રોકાઈ જાવ, વિડીયો નાખડીઓ લઈને તો હવે ખોટી ટાઈમ નહીં કરી હવે રોકાવું જ રોકાઈ દે. બધાએ તાણ કરી દીધું, હવે તમારા ઉપર છે. તમે ચાય નહીં પીવા જો મને. નહીં હાલો ભાઈ ચા પીવાથી નિરાંતે ભાઈ પાછા ટોપિક ઉપર આપણે વાત કરશું. તો આ બાજુ જો હેતાંશભાઈ ને આંખમાં ટીપા નાખવાનું કામગીરી ચાલુ છે. ભાઈ આજે એને બતાવવા ગયા હતા ને તો હેતાંશ રોતો નહીં હો, ઋતુની મોઢું જોયું કરે ઈ? કાલે બર્ગર માં તો કેટલો રોયો હતો ને. એમને હેતાંશ કાલે બર્ગર માં તો એવા દાદા હતા હી આજ કેમ નથી આવતા, આજે એવું જ રોવું આવે છે. અને આ બાજુ મારી હિરોઈન રેડી થઈ ગઈ હોય. આ તો તારો આખો લુક બતાવી તો જાતો, કઈ રીતે આખો લુક બતાવવાનો, આખો ફૂલ લુક બતાવી દે ચાલો. અરે પણ વાહ મારી ઢીંગલી. હીરવા ક્યાં ગઈ? હીરવા ચાલો હાલો ફટાફટ હીરુનો પણ લુક આખો બતાવી દઈએ આપણે. ભાઈ આજે વેસ્ટર્ન લુક માં આવી ગયા છે બે. ના ભાઈ સ્કૂલ ડ્રેસ નથી, તું રેવા દે આ છે ને, હા દુબઈના કપડા છે ભાઈ, દુબઈના નથી અહીંયાના જ છે. અને આટલા બધા ફેન્સી રેડી થઈ ગયા છે પણ ક્યાં જઈ છે એ થોડીક વાર પછી તમને કહે કે એમ કઈ જગ્યાએ જાય છીએ. કેમ કે જો આદુ રેડી થઈ ગઈ છે, હીરવા રેડી થઈ ગઈ છે, આ બાજુ હેતાંશ રેડી થાય છે ટીપા બીપા નાખીને હે ને. હવે પૂરું 5 મિનિટ પછી હા કઈ વાંધો નહીં ચાલો. બાકી છે ને? પછી બધા મસ્ત રેડી થઈને બહાર આવીને પછી તમને જણાવીએ કે અમે કઈ જગ્યાએ જઈએ છે. છે ને જમવા બહાર જવાનો પ્લાન બનાવ્યો હતો અને જો પહોંચી ગયા છે ને પિનલબેન રેડી થઈને આવી ગયા છે ને. યાર આમાં હું ત્યાં રેડી થવાનું, આ કપડા પહેરીને WhatsApp હાલતા પહેરીને હાલતા. વોટ્સએપમાં બહુ ઈ એક સારું કા હા પહેરીને હાલતા સીધું કઈ ઉપાધિ જ નહીં. કમ્ફર્ટેબલ એટલું ને આમે મજા જ આવે. મજા દેવા રાખે. તો ચાલો બે હવે અંદર જશું. તો જો બધા જમવા માટે બેસી ગયા છે અને છોકરાઓ માટેનું સ્પેશિયલ આઈટમ આવી ગઈ છે મસાલા પાપડ. છોકરાને ગ્લાસ ગાળીને છે ને હા પીવાનું મન. અને એની એ લોકો જો અહીં જમવા આવે ને તો હું ખાય ખબર છે બસ મસાલા પાપડ ખાશે, છાશ પીશે ને કોલ્ડ ડ્રિંક્સ પીશે, બાકીની કાંઈ મજા લેશે નહીં. રાધુ કેવો લાગશે મસાલા પાપડ તને ભાવશે બેટા? હા મસ્ત 1 નંબર કે 2 નંબર? 1 નંબર. જાવ સૂપ સ્ટાર્ટરમાં છે વેજ ક્રિસ્પી અને જયદીપભાઈની પીરસાઈ છે. હજુ મારી મેન પ્લેટ થઈ ગઈ છે રેડી, ફૂલ જ્યુસ છે, સબ્જી છે, આચાર છે, ચટણી છે એન્ડ ઓનિયન. ઘુમાઈ ગયું છે ને આ બાજુ ફોટોશૂટ ચાલુ થઈ ગયા છે. આમ જો હવે ફોટો પાડે એમની જયદીપભાઈ તમારો નથી પડતો, તમે એટલું બધું મોઢું ફૂલાવો છો. એ ઓલા બે બોલ્યા ને એટલે ઈ બેસો એકલા અને આ જો હવે કેવો ફોટો આવજો મને કયા પાડે હાલો. 1 નંબર. અત્યારે સારિકાના ઘરે આવ્યા છે, બાબલી રોવે છે અમાલું.
દાદા દાદા ક્યાં આવ્યા? દાદા લેવા આવ્યા તને? એમ નહીં, હજારમાં દાદા લેવા આવ્યા તો મોઢામાં સાતો પડશે તો ભૂકી કાઢ નહોતા. હા કતી તાતા તાતા જવું છે. હા એક ધરમ તો બધા સીયુને રમાડવા આવ્યા છે. પારમી રમતી હતી પણ આપણે પારમી રમે છે ને ત્યાં આપણે છે ને સીયુને રમાડી આવી. કે છે મમ્મી રોકાઈ જાય એમ પણ મેં કીધું વયા જાવી ત્યાં થોડુંક ઘરે દાળ પડી જાય ઓય દીકરો આબા બાબા જોયું બોલે પતા પારમી હતા ને આવું બોલશે. જો આ માસી બતાય મને બતા દીકું પહેર્યું જો આ પારમી નું કરાવ્યું ને મસ્ત જો આ દે પહેલી લીધું છે જો ઓય દીદી નું શું કાઢ નાખજે બનાવ્યા છે. નહીં કાઢે આજે આમ બધી વસ્તુ ઠેકાણે કરતા હતા ને એને પહેલી દિવસે હવે કાઢતી નથી હવે કાઢે ત્યારે સાચી. ટાટા ટાટા ટાટા. સારિકાના ઘરેથી જો પાછા આપણે ઘરે વહી આવ્યા છીએ. અહીંયા કેવીને તાવ આવતો હતો ને ખબર કાઢવા ગયા હતા બધા હું પીનલ બેન બધા ખબર કાઢીને વહી આવ્યા છીએ ઘરે. અને મમ્મી તમે મંચુરિયન ને એવું ખાઈ લીધું કે નહીં? ખાધું ને અડધું ખાધું છે, અડધું પડ્યું છે. કેમ અડધું વધાર્યું? અડધું કલાક પછી મમ્મીએ બીજો ડોઝ ચાલુ કર્યો લાગ્યા છોકરાની વાદે વાદે હે ને ના છોકરા હાટું જ રાખ્યું છે. છોકરા વાટું રેખું તમને ખબર હું કોઈ દી ખાવશું ફરી વાત એટલે જ કહું છું, આજ કેમ તમે આવું ચાલુ કર્યું બીજો ડોઝ એમ? છોકરા હાટું રાખ્યું છે. વાંધો નહીં ભાઈ છોકરા હાટું રેખું છે. મમ્મી આપણા એક સબસ્ક્રાઈબર છે ને એ મુંબઈથી આપણા ડેઈલી વ્લોગ જોવે છે. એમની સ્પેશિયલ કોમેન્ટ આવી છે કે તમારા મમ્મીને કહેજો કાનાનું એક ગીત ગાય કાના તારા વાકડિયા છે વાળ. તો કાલે છે ને ચોક્કસથી કાતર એક કડી જાની એમથી સંભળાવી દો. અત્યારે હા હાલો. કાના તારા વાકડિયા સેવા, કાના તારા ગોરા ગોરા ગાલ, અણિયાળિયા ક્યુએ કાના તને ઓળખ્યો રાસ. વાહ ભાઈ મમ્મી આજે તમારી ફરમાઈશ પૂરી કરી દીધી છે. મસ્ત નાનું આમ તો એક શોર્ટ ગીત ગાઈને તમને સંભળાવી દીધું છે. અને આદુ એક સબસ્ક્રાઈબર એમ કહે છે કે આદુ પાસે મારું નામ બોલાવજો. તો તમારું નામ છે પૂનમ ડાબી. તો તમે ડેઈલી મારા વ્લોગ જોવો છો તે બદલ તમને થેન્ક યુ. તો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. તો ગાઈસ આજનો અમારો દિવસ કા કાર્યક્રમ રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યા છે તો શુક્રનો આધાર શેર સબસ્ક્રાઇબ. તો આવતીકાલે પછી નવી ત્યાં સુધી બાય.